આથી એક વાત બાકી રાખજો. બીજી વાત, અપેક્ષાઓ રહેવાની છે અથવા રહે, પણ નપાસ થઈએ ત્યારે અભાવ ગુણ ભાવ ફેર ગયા સિવાય આત્મીયતાનું ખંડન ન થવા દઈએ. રાત્રે તો સ્વાધ્યાય ભજન કરી લઈએ છીએ. આ એક દિવસનું કામ નથી. મેં બહુ મોટી વાતો કરી છે. 50-60% તો મેં સમજાય છે. આટલું બધું વતનાનો માસ્ટર માણસ કહેવાય, અપરંપાર મહિમાનું અંગ કહેવાય. તમને તો એકદમ ન સમજાય હું માનું છું. છતાંય પણ કથાવાર્ત કે અસેટો સાંભળ્યા જ કરવું, ભજન કરવું, આટલું બનવા એક દિવસે આ વાત નથી. સ્થૂળ અપેક્ષાઓ છે, સૂક્ષ્મ અપેક્ષાઓ છે, સાત્વિક અપેક્ષાઓ છે. આપણે તમે સ્થૂળમાંથી બહાર નીકળો તો બસ છે. પછી તો સૂક્ષ્મ અને સાત્વિક અપેક્ષાઓ, સૂક્ષ્મ શરીરની પારની મહાન કારણ દેહની અપેક્ષાઓ, ગુણની જાનપરાની અપેક્ષાઓ, એ તો મહારાજ ક્યારે પ્રલય કરી નાખશે ખબર નહીં પડે. પણ સ્થૂળ અપેક્ષાઓથી જે અંતરાય ઊભો થાય છે, સ્થૂળ અપેક્ષાથી આત્મીયતાનું ખંડન થાય છે, સ્થૂળ અપેક્ષાઓથી દૂર જતા રહે, સ્થૂળ અપેક્ષાઓથી જે કક્ષાએ ભજનને સ્વાધ્યાય થતો નથી. અપેક્ષાઓના વંટોળમાં બેસી જઈએ એટલે સ્વાધ્યાય ભજનમાં જે સમજણ કોણ નથી કરવું, જે સમજણ સુઈ જઈએ. અમારી રીતે કેમ ન વર્તે, જે સમજણ સુઈ જઈએ. મને અમારી રીતે કેમ સાથ આપે, સુઈ જઈએ. એટલે અનંત પ્રકારે બધું ચાલ્યા જ કરતું. દરેક રૂમમાં ચાલતું હોય, દરેક ડિપાર્ટમેન્ટમાં ચાલતું હોય, દરેક ડિવિઝનમાં, રસોડાનું ડિવિઝન હોય, ખેતીવાડી ચાલતું જ હોય. પણ છતાંય આપણી સહજ અવસ્થા એટલે તટસ્થ ભાવે હું સ્વામી જ છું એવા ભાવથી ધીમે ધીમે વાતો કરતા શીખવાનું છે. હું આત્મા જ છું એવા ભાવથી ધીમે ધીમે વાતો કરતા શીખવાનું છે. હું અક્ષર બ્રહ્મ જ છું અને મારી સામે આવેલું નારાયણનું સ્વરૂપ, એની સાથે હું વાત કરી રહ્યો છું એવું શીખવાનું છે. એટલે